चलो छेल्ले आपणे असम कार्बन अने किरालिटी आ बे शब्दोनी आपणे वात करी। हवे आनाथी ए असम कार्बन कोने कहेवाय, कया पदार्थो किरालिटीनो गुणधर्म धरावे छे एनी उपर आवीए छे। बे वैज्ञानिको जे वॉन ऑफ અને સી લેવે આ બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે એટલે પોતપોતાની રીતે જે કંઈ પ્રયોગો કર્યા છે એ પ્રયોગોને આધારે તાર્યું કે કાર્બન સાથે समचतुष्फलकीय रीते जोड़ाયેલા ચારેય परमाणु के अणु जुदा जुदा होय तो तेवा कार्बन ने हवे ए कार्बन ने कया कया नामथी ओळखाय एने असम कार्बन के किराल कार्बन कहे छे। तमारे आ रीते लखी देवानुं ચોપડામાં किराल कार्बन कहे छे, असम कार्बन कहे अने जेनी अंदर आवो असम कार्बन छे जे पदार्थमां आवो असम कार्बन ओछामां ओछो एक जोईए, ओछामां ओछो एक होय तो ते पदार्थ ध्रुवीभूत प्रकाशનું કોણાવર્તન કરે છે અને એવા જે પદાર્થો છે તે પદાર્થો प्रकाश क्रियाशील पदार्थ कहे छे। टूंकमां कार्बन साथे जे समचतुष्फलकीय आकारे जे चार घटको जोड़ाયેલા હોય એ परमाणु पण होई शके, समूह पण होई शके। तो ए जे चारे चार परमाणु के समूह जो जुदा छे तो समझो तो ए असम कार्बन कहेवाय, एने किराल कार्बन पण कहेवाय अने ए असम कार्बन के किराल कार्बन धरावतो जे घटक छे एने तमे पोलेरोमीटर ट्यूबमां भरशो ते ध्रुवीभूत प्रकाशनुं परावर्तन करशे तो एने आपणे शुं कहीशुं प्रकाश क्रियाशील पदार्थ तरीके ओळखीए छीए। हवे तो आ वात आवी आपणी असम कार्बन। हवे आवो जे कार्बन छे अथवा एवा कार्बन धरावता जे अणुओ छे एने आपणे असममित कार्बन कहीए छीए। एने असममित केंद्र तरीके पण ओळखवामां आवे। हवे आवा असम कार्बनोने केवी रीते ओळखवा एना उपर आવીએ। तो एक उदाहरण लईए छीए।
અને કેટલાક સંયોજનો લખું છે એમાં અસમ કાર્બન છે કે નહીં એ આપણે તપાસવાનું છે. CH3 CH3 C અત્યારે આપણે ત્રિપરિમાણીય રીતે 3D માં સ્ટ્રક્ચર નહીં બનાવીએ. અત્યારે સાદા અણુ લખી અને દરેક કાર્બન માટે જોવાનું છે કે એમાં કોઈ અસમ કાર્બન છે કે. તો પહેલું ટોટલ કાર્બન કેટલા છે? તો આપણે કહીશું કે આમાં ટોટલ 3 કાર્બન છે. આ 1, આ 2 અને આ 3. આ CH છે. હવે આ કાર્બન માટે પહેલો પ્રશ્ન. તો આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? 3. તો એનું બંધારણ આપણે લખીએ છીએ તો CH3 પછી આ કાર્બન એની જોડે એક હાઇડ્રોજન છે આ બાજુ Cl અહીં CH3 સમૂહ છે. ચલો હવે દરેક કાર્બન માટે ચલો આ કાર્બન જોડે જોડાયેલા 4 સમૂહ કયા? તો જો એક તો હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો અને એક આ આખો સમૂહ કહેવાય. આ 4 જોડાયેલા છે. હવે એમાં 3 હાઇડ્રોજન નું સરખા થઈ ગયા તો આ અસમ કાર્બન ગણાશે નહીં. ક્લિયર? હવે આ કાર્બન જોડે જોડાયેલા 4 સમૂહ કયા? તો એક આ છે CH3 સમૂહ, આ પણ CH3 સમૂહ થયો, પછી એક Cl છે અને એક હાઇડ્રોજન છે. તો જો આ બે સમૂહ તો સરખા થઈ ગયા એનો મતલબ કે આ કાર્બન સાથે 4 સમૂહ જુદા નથી, એટલે આ કાર્બન અસમ કાર્બન બને નહીં. ચલો હવે આ કાર્બન માટે વિચારશો તો અહીં 3 હાઇડ્રોજન આવી જાય છે. ટૂંકમાં આમાં એક પણ અસમ કાર્બન નથી. તો આના માટે લખીએ કે અસમ કાર્બન કેટલા છે? તો 0. તો આનો મતલબ કે આમાં કોઈ અસમ કાર્બન નથી. તો મને કહો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે? તો આપણે કહીશું કે ના. માટે આ પદાર્થ કેવો ગણાય? અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ગણાય. ચલો બીજું ઉદાહરણ. હવે આ રીતે વિચારો. આ કાર્બન જોડે એક તો 3 તો હાઇડ્રોજન છે, એનો મતલબ એ તો સરખા થઈ ગયા, આ અસમ કાર્બન નહીં બને. ચલો આ કાર્બન માટે જો આ કાર્બન જોડે એક CH3 સમૂહ છે, એક Cl છે, આ હાઇડ્રોજન પણ એની સાથે જોડાયેલો કહેવાય અને આ CH2 CH3 સમૂહ છે. તો મને કહો આ કાર્બન સાથે એક CH3 સમૂહ, એક Cl સમૂહ, એક હાઇડ્રોજન અને એક CH2 CH3 ચારે કેવા થયા? જુદા. તો આ કાર્બન કેવો થયો? અસમ કાર્બન. અસમ કાર્બનને સ્ટારથી બતાવીશું, ફૂંદડીથી. અસમ કાર્બનને શાનાથી બતાવીએ છીએ આપણે? ફૂંદડીથી બતાવીએ. તો અહીં બતાવે કે આ અસમ કાર્બન છે. ચલો હવે આ કાર્બન માટે વિચારો. જો આ કાર્બન જોડે 2 હાઇડ્રોજન તો આવે જ છે, અહીં 2 હાઇડ્રોજન આવી જશે, એનો મતલબ કે આ કાર્બન અસમ કાર્બન નહીં બને. આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન આવી જાય છે તો એ પણ અસમ કાર્બન બનશે નહીં. તો આમાં અસમ કાર્બન કેટલા થયા? 1. અસમ કાર્બન બરાબર 1. તો આનો મતલબ કે આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે? તો હા. માટે આ પદાર્થ શું ગણાય? પ્રકાશ ક્રિયાશીલ. હવે કોઈ એમ પૂછે સાહેબ આ ડેક્સ્ટ્રો છે કે લીવો? તો ધ્યાન આપો, એ કદાપી બંધારણ ઉપરથી નક્કી ન થાય ડેક્સ્ટ્રો છે કે લીવો. સ્મોલ ડી અને સ્મોલ એલ ની વાત છે. આને પોલેરોમીટર, આ દ્રાવણને જલીય દ્રાવણ બનાવી પોલેરોમીટર ટ્યુબમાં ભરો અને પછી પરિભ્રમણ કોણ આપો, એના ઉપરથી નક્કી થશે કે આ પદાર્થ જે છે એ ડેક્સ્ટ્રો છે કે લીવો. ચલો ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, લેક્ટિક એસિડ. ઘણાના સ્ટ્રક્ચર આપણને આવડવા જોઈએ. લેક્ટિક એસિડનું ઘણી વખતે પૂછતા હોય છે કે લેક્ટિક એસિડમાં કેટલા અસમ કાર્બન છે. તો પહેલા લેક્ટિક એસિડનું જે બંધારણ છે CH3CHOH COOH. આનું IUPAC નામ લખીએ 1 2 3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ.
એરેનોઇક એસિડ. ચલો હવે આમાં જોઈએ આપણે કે કયો કાર્બન અસમ બને છે નથી બનતો. તો આને જરા આપણે બંધારણને ખુલ્લું કરીને લખીએ તો જો CH3 આ કાર્બન એની જોડે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને અહીં બતાવું છું. આ OH સમૂહ આ C ડબલ બોન્ડ O બોન્ડ H. કાર્બન માટે આપણે વિચારવાનું છે આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે 3 એટલે કે આ તો 3 હાઇડ્રોજન સરખા થઈ ગયા આ અસમ કાર્બન બનશે નહીં. ચલો આ કાર્બન તો અહીં એક CH3 સમૂહ છે એક OH સમૂહ છે એક હાઇડ્રોજન છે અને બીજો આ C ડબલ H સમૂહ છે. ચારે જુદા થયા તો આ કાર્બન અસમ કાર્બન બન્યા. ઓકે હવે આ કાર્બન જોડે જે ચાર સમૂહ છે એમાંથી તમે જોશો કે એક આ આખો સમૂહ કહેવાશે આ OH બીજો સમૂહ છે અને અહીં C ડબલ બોન્ડ O છે. આનો મતલબ કે આ દ્વિબંધથી ઓક્સિજન જોડાય એટલે બે બંધ સમાન પરમાણુ સાથે જોડાય તો આ કાર્બન પણ અસમ કાર્બન બનશે નહીં. તો અહીં આગળ અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? અસમ કાર્બન 1. તો આ પદાર્થ પણ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. ઓકે ચલો બીજા આ લખી દો. હું બીજા ઉદાહરણ લખું છું બરાબર. એમાં અસમ કાર્બન કેટલા છે તે આપણે હવે ઘણી વખત સ્ટ્રક્ચરને આવી રીતે બતાવવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોશો કે આ રીતે સ્ટ્રક્ચરો લખેલા છે. તો અહીં ધ્યાન આપો આ જે ક્રોસ થાય છે ત્યાં કાર્બન સમજો અહીં કાર્બન હશે બરાબર. આ 3D સ્ટ્રક્ચર હોય અને 2 ડાયમેન્શનલ ની અંદર આપણે આ રીતે દર્શાવવામાં આવે છે. ફિશર નામના વૈજ્ઞાનિકે આ 2D અને 3D ના સ્ટ્રક્ચરોના કન્વર્ઝનની વાત કરેલી. હવે આમાં દરેક કાર્બન માટે વિચારો. કાર્બન પહેલા કેટલા છે 1 2 3 અને 4 5 બરાબર. આ C2H5 ને આપણે CH2 CH3 ની રીતે પણ લખી શકાય. પહેલો આ કાર્બન સાથે જોડો. હવે અહીં 3 હાઇડ્રોજન છે. આનો મતલબ કે આ તો અસમ કાર્બન બનશે જ નહીં. ઓકે ચાલો હવે આની વાત આ કાર્બન જોડે ધ્યાન આપો. એક આ OH સમૂહ એક આ હાઇડ્રોજન એક CH3 અને ચોથો સમૂહ આ આખો ગણો આ આખો. તો જો આ ચારેમાંથી કોઈ સરખા થાય છે નથી થતા તો આ કાર્બન એક અસમ કાર્બન થયો. ક્લિયર. હવે આ કાર્બન જોડે એક હાઇડ્રોજન એક OH એક આ સમૂહ છે આ સમૂહ અને બીજો C2H5 છે. તો અહીંયા તક ચારે ચાર જુદા થાય તો આપણા અસમ કાર્બન થયો. હવે મને કહો આ કાર્બન જોડે ઓલરેડી બે હાઇડ્રોજન આવવાના અને અહીં કાર્બન જોડે 3 હાઇડ્રોજન આવવાના છે એટલે એ કાર્બન પણ અસમ કાર્બન બનશે નહીં. તો આનો મતલબ કે અસમ કાર્બનની સંખ્યા અહીંયા આગળ કેટલી થશે? તો અસમ કાર્બન એની સંખ્યા 2 માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. હવે ધ્યાનથી વાતને સાંભળો. જો અહીંયા CH3 લખી દઉં તો શું થાય? નવું ઉદાહરણ લઉં છું. COH કાર્બન OH Cl કાર્બન Br H કાર્બન OH Cl COH. આવું એક સ્ટ્રક્ચર આપણે દોરેલું છે. હવે નક્કી કરો કે આમાં અસમ કાર્બન કયો. પોઝ કરીને પહેલા તમે નક્કી કરો પછી હું જવાબ આપું. પહેલો તો આ કાર્બન દ્વિબંધી ઓક્સિજન સાથે જોડાયેલો છે
એટલે આ તો અસમ કાર્બન બનશે ને, ક્લિયર? એટલે COH વાળા જે કાર્બન છે એ અસમ કાર્બન ગણાશે ને. હવે આ કાર્બન સાથે જુઓ, એક OH સમૂહ, એક COH સમૂહ, એક Cl સમૂહ અને ચોથો આ આખો સમૂહ છે. હવે ચારે સમાન થાય છે, કોઈ એમાં નથી કરતું, માટે આ કાર્બન એ અસમ કાર્બન ગણાશે. ક્લિયર? ચલો હવે આ કાર્બન જોડે એક સમૂહ કયો છે? Br. બીજો સમૂહ કયો છે? હાઇડ્રોજન. ત્રીજો ધ્યાન રાખો, ત્રીજો આ સમૂહ અને અહીં આગળ આ ચોથો સમૂહ. મને કહો આ ચારેયમાંથી કોઈ સરખા કે જુદા થાય છે? ચારે ચાર જુદા છે કે કોઈ સરખા થાય છે? Br તો કે Br નથી, હાઇડ્રોજન નથી, પણ આ બંને જુઓ સેમ ટુ સેમ છે. Cl કાર્બન OH COH, Cl કાર્બન OH COH. એનો મતલબ આ બે સમૂહ સરખા થયા તો આ અસમ કાર્બન ગણાશે નહીં. તમે ગણો, બરોબર? આ ગણાશે નહીં. ચલો હવે આ કાર્બન એક OH, એક Cl, એક COH અને બીજો આ આખો સમૂહ કોઈ સરખા થયા નહીં, તો આ કાર્બન કેવું થશે? અસમ. તો આમાં અસમ કાર્બન કેટલા આવે? અસમ કાર્બન 2, બરોબર? માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય, એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. ક્લિયર થયું? ચલો હવે હું બીજા કેટલાક સાયક્લિક બંધારણ લઈને આપણે સમજીએ. હવે આમાં તમારે અસમ કાર્બન શોધવાના. તો પહેલા આ સ્ટ્રક્ચરોમાં સમજી લઈએ. આપણે બેન્ઝીનથી પણ પરિચિત છીએ. બેન્ઝીનમાં આપણને ખબર છે કે અહીં કોર્નર ઉપર કાર્બન છે અને દરેક કાર્બન જોડે એક એક હાઇડ્રોજન હોય છે, બરોબર? જો દ્વિબંધ હોય તો એક કાર્બન જોડે હાઇડ્રોજન એક હશે, પણ એ દ્વિબંધ નથી. આ બંનેમાં આપણે અસમ કાર્બન શોધવું. જો આ કાર્બન એના એક બંધાય છે, એક બંધાય છે, તો બાકીના બે બંધ કોની સાથે હશે? સાહેબ હાઇડ્રોજન સાથે. આનો મતલબ કે આ કાર્બન જોડે બે હાઇડ્રોજન તો છે, તો આ કાર્બન તો અસમ બનવાનો જ નથી. આ કાર્બન જોડે પણ બે હાઇડ્રોજન છે, 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 માટે આ જે 5 કાર્બન છે એ અસમ કાર્બન બનશે નહીં. હવે વાત આવે છે આ કાર્બન. તો એ કાર્બન સાથે શું જોડાયેલું છે ધ્યાનથી જરા જુઓ. ચલો એક તો આ Cl સમૂહ છે, બીજો એક આવશે પેલો હાઇડ્રોજન, મેં અલગ કર્યો. હવે બાકીનું આ સ્ટ્રક્ચર છે ને, તો હવે આ સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ કે આને કેવી રીતે કન્વર્ટ કરવું છે, બે ભાગ કેવી રીતે પાડવો. તો બિલકુલ આપણે આ રીતે જઈશું. બિલકુલ સામેનો અડધો ભાગ. હવે આ અડધો ભાગ અને આ અડધો ભાગ બિલકુલ સરખા છે કે જુદા? તો સાહેબ આ ભાગ અને આ ભાગ બિલકુલ સરખા છે. અહીં CH2, અહીં CH2, અહીં CH2, અહીં CH2, અહીં CH2. આનો મતલબ એ થયો કે આ બે ભાગ સરખા થયા, આ બે સમૂહ સરખા થયા કહેવાય. એનો મતલબ કે આ અસમ કાર્બન નથી. ધ્યાન રાખો, અસમ કાર્બન નથી. આમાં કોઈ અસમ કાર્બન નથી. ક્લિયર થયું? હવે એ વસ્તુ અહીં ચલો આ કાર્બન હવે ધ્યાન આપો. આ જે કાર્બન છે એ કાર્બન જોડે એક હાઇડ્રોજન હોય છે અને એક આ બાજુ જોડાયેલ છે, પણ દ્વિબંધથી અહીં જોડાયેલ છે. જ્યારે દ્વિબંધથી જોડાય એનો મતલબ એ થયો કે એના બે બંધ છે સમાન પ્રકારના પરમાણુથી જોડાયા, તો આ અસમ કાર્બન બને. તો અહીં પણ દ્વિબંધ આવે તો આ પણ નહીં બને, આ પણ અસમ કાર્બન નહીં બને, આ પણ અસમ કાર્બન નહીં બને, આ પણ નહીં બને, કારણ કે દ્વિબંધ છે. માટે કારણ કે જો અહીં શું થાય, આ C ડબલ બોન્ડ C થયો, આ અહીં આવે અને અહીં હાઇડ્રોજન આવ્યું, આ C બોન્ડ Cl ગણી લો, તો આ દ્વિબંધ તો આવી ગયો ને અહીં આગળ.
એનો મતલબ કે આ બે જુદા થયા પણ અહીં બે છે સમાન કાર્બન સાથે જોડાયેલ છે તો એ અસમ કાર્બન ગણાશે. તો હવે એક કાર્બન બદલો આ કાર્બનમાં આપણે જોવાનું રહે કે ચલો આ કાર્બન છે તો એક Cl જોડાયેલ છે. હવે અહીં હાઇડ્રોજન નથી, ધ્યાનથી સાંભળો, અહીં હાઇડ્રોજન નથી. હવે આ કાર્બન સાથે દ્વિબંધી તો જોડાયેલો છે પાછો. તો એક સમૂહ આ થયો, અહીંથી ભાગ પાડી દઈએ, આ બંને ભાગ પણ સરખા થઈ જાય છે તો આ પણ અસમ કાર્બન ગણાશે નહીં. હવે આ સ્ટ્રક્ચરમાં અહીં ધારો કે Cl છે અને અહીં ધારો કે Br છે. તો જો અહીં તો CH2 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 છે એ તો આવશે ખાલી તમારે આ બે કાર્બન માટે તપાસવાનું રહેશે. ચલો આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન જોડે એક તો Cl છે, બીજો અહીં હાઇડ્રોજન છે. હવે ત્રીજો બિલકુલ સામેથી ભાગ કરો અને આ બંને ભાગ સરખા છે તો ના સાહેબ અહીંયા આગળ જે ભાગ છે અહીં તો બ્રોમિન આવી જાય. એનો મતલબ આ કાર્બન જે છે અસમ કાર્બન બન્યો, એ અસમ કાર્બન કહેવાશે. ચલો હવે એ રીતે આના વિશે વિચારીએ. Br છે એની જોડે હાઇડ્રોજન, અહીંથી ભાગ કરી દો, આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ સરખો થાય છે તો નહીં, અહીં Cl છે અહીં નથી તો આ કાર્બન પણ શું થયો? અસમ કાર્બન. એટલે આ જે બે કાર્બન છે એ અસમ કાર્બન બરાબર કેટલા થયા? 2. માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ગણાય. ક્લિયર છે? આવા સ્ટ્રક્ચરો તમને મોકલીશ પીડીએફમાં. તમારે એમાંથી અસમ કાર્બન દરેક અણુમાં કેટલા છે એ આપણે જાતે શોધવાના રહેશે. કેટલાક ઓનલાઈન સ્ટ્રક્ચર પણ આવશે, એ બધું આવડે છે તો ખાલી અસમ કાર્બન આપણે જાતે શોધવાના રહેશે. આજનું જે છે અસમ કાર્બન વાળું વાત એ વાત આપણે પૂરી થઈ. આના પછી આપણે કિરાલિટીના ટોપિક તરફ આવીશું. ચલો હવે વાત કરીએ છીએ આપણે કિરાલ અને અકિરાલ. જો કિરાલ અને અકિરાલ કોને કહેવાય તો વ્યાખ્યા રીતે આપી શકાય. જે પદાર્થોને તેમના પદાર્થ એટલે વસ્તુ પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ પદાર્થો કહે છે. જો એ અંદર કિરાલિટીની જે વ્યાખ્યા છે કે જે પદાર્થોને તેમના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ પદાર્થો કહે છે. અને આ ઘટના એટલે તે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. હવે વાત આવે કે અકિરાલ કોને કહીશું તો વ્યાખ્યા એની કે જે પદાર્થોને તેમના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત
અધ્યારોપિત કરી શકાય તે અકિરાલ અકિરાલ પદાર્થો કહે છે જે અપ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે અથવા એને અપ્રકાશ ક્રિયાશીલ પદાર્થો પણ કહીશું. હવે વાત આવે છે આ પ્રતિબિંબની ભાષા છે. નોર્મલી શબ્દ વપરાય છે વસ્તુ પ્રતિબિંબ. હવે સાદું ઉદાહરણ છે આપણા અંગ્રેજી જે મૂળાક્ષરો છે અંગ્રેજી મૂળાક્ષરોમાં દાખલા તરીકે ઓ. હવે અહીં અરીસો મૂકો. હવે આનું અરીસામાં પ્રતિબિંબ આ જ આવશે ને. હવે આને ઉપાડીને આના પર મૂકો જો બંધ બેસતા થાય તો આપણે કહીશું હા. આનો મતલબ એ થયો કે પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય છે. આને આના ઉપર અધ્યારોપિત કરી શકાય. તો આ જે છે એ કેવો ગણાશે? અપ્રકાશ ક્રિયાશીલ અકિરાલ પદાર્થ કહેવાય. તો આને આપણે શું કહીશું? અકિરાલ. હવે વિચાર એવા કયા કયા આલ્ફાબેટ મૂળાક્ષર છે કે જે અકિરાલ ગણાય? આ ખાલી સમજવા માટેની વાત છે. દાખલા તરીકે H. H નું તમે અરીસામાં પ્રતિબિંબ લો તો આ જ આવશે. તો એને એના ઉપર અધ્યારોપિત કરી શકાય છે. એનો મતલબ કે એ અકિરાલ પદાર્થ છે. દાખલા તરીકે A. તો એનું અરીસામાં પ્રતિબિંબ પણ એ જ આવશે. તો આ અકિરાલ. હવે કિરાલ કહેવાય તો સાદું વિચાર. આ B જે છે એનું અરીસામાં પ્રતિબિંબ તમે લેશો તો તમને કેવું મળશે? B. હવે આને ઉપાડીને આના ઉપર બંધ બેસતા થાય છે નથી. એનો મતલબ એ થયો કે આ કયા થયા? કિરાલ. બંધ બેસતા ન થાય તો કિરાલ. અને બંધ બેસતા ન થાય એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરશે. આપણે કે બીને નથી ભરવાનો, ત્યાં બીને ભરવાનો નથી, પણ આ જ સમજવાની વાત છે. પછી પદાર્થો પર આવીશું. ચલો એવું ધારો કે C છે તો C નું અરીસામાં પ્રતિબિંબ તમે લેશો તો આ રીતે મળશે. હવે આને ઉપાડીને આમ મૂકો સીધું ફેરવવાનું ને. અરીસામાં પ્રતિબિંબ જોઈ લીધું. હવે એને આના ઉપર મૂકો છો બંધ બેસતા થાય છે નથી થતા. ચલો એ જ રીતે દાખલા તરીકે J. તો તમે અરીસામાં પ્રતિબિંબ લેશો તો એ આ પ્રમાણે આવશે. હવે આને ઉપાડીને આના ઉપર મૂકો બંધ બેસતા થાય છે નથી થતા. માટે એ શું ગણાય? કિરાલ. આ તો આપણે અંગ્રેજી મૂળાક્ષરની વાત કરીએ. એ જ રીતે દાખલા તરીકે આપણો આ હાથ છે. આ હાથનું દોરો તો આ પ્રમાણે આવશે. સરસ મજાનો હાથ લાગે, મધમાં કે ડંખ માર્યો હોય અને પછી સોજા આવી ગયા હોય એવું. હવે આને તમે અરીસામાં પ્રતિબિંબ લેશો તો આપણે આ ધારો કે અરીસો છે, મેં અહીં હાથ મૂક્યો તો અંગૂઠો આ તરફ આવશે. તો મારો મૂળ પદાર્થ આ છે. અરીસામાં પ્રતિબિંબને આ ભાગનું આપ્યું. હવે આને ઉપાડીને આના પર મૂકો બંધ બેસતા થાય તો નહીં. અંગૂઠો અહીં આવે છે અને આનો અંગૂઠો અહીં આવે તો બંધ બેસતા થતા. તો આનો મતલબ કે આ કિરાલિટી ધરાવે છે. અને કિરાલિટી ક્યારે મળે કે તમે આના વચ્ચેથી ભાગ કરો. જો બંને ભાગ સરખા થઈ જાય તો સમજો કે એ અકિરાલ છે. સરખા થઈ જાય તો અકિરાલ, સરખા નથી થતા તો સમજો કે કિરાલ છે. તો આ કિરાલ છે. કારણ કે સિમેટ્રી નથી, આમાં સમમિતિ નથી, બંને ભાગ સરખા નથી. તો એવા જે કાર્બનિક પદાર્થો છે કે જે કિરાલિટી ધરાવે છે, કિરાલિટી ધરાવતા નથી. તો હવે કાર્બનિક પદાર્થના ઉદાહરણ કરવા. Cl, Br, H, OH. આનું અરીસામાં પ્રતિબિંબ. તો અહીં આગળ અરીસો એ છે આપણે અરીસો. તો સામે આપણે પ્રતિબિંબ આ રીતે મળશે. Cl આ તરફ આવી જશે, Br આ તરફ જશે, અહીં H, અહીં OH.
ચલો હવે આને ઉપાડીને આના ઉપર મૂકો છો તો Cl અહીં આવે છે, Br અહીં આવે છે, એનો મતલબ કે આ વસ્તુ કહેવાય, આ વસ્તુ થયું કહેવાય અને આ પ્રતિબિંબ, આ થયું કે પ્રતિબિંબ. તો તમે વસ્તુને પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકતા નથી. આનો મતલબ આપણું એવું કરી શકાય વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત કરી શકાતો નથી. તો આનો મતલબ આવું ક્યારે શક્ય બને કે જો એમાં અસમ કાર્બન હોય તો, અને આ અસમ કાર્બન છે, જો ચારે ચાર સમૂહ જુદા છે એટલે આધ્યારોપિત કરી શકતા નથી, તો એવો જે પદાર્થ છે તેને આપણે કિરાલ પદાર્થ કહીએ છીએ. અને આ જે ઘટના બની, વસ્તુ પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત થઈ શકતી નથી, એ ઘટનાને કિરાલિટી કહે છે. એટલે અસમ કાર્બન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ, એ ઘટના કિરાલિટી. ઓકે, દાખલા Cl H Br. હવે આપણે અરીસું, આનું અરીસામાં તમે પ્રતિબિંબ લેશો તો Cl H Br. આમાં એવું નથી કે સર Br આમ ઊંધો થઈ જશે ને, એ બ્રોમિન જ રહેશે. આ વસ્તુ, આ પ્રતિબિંબ આ અરીસું, તો આ બંને આધ્યારોપિત થાય છે. આને ઉપાડીને આના પર મૂકો છો, બદલેસર થાય એટલે આધ્યારોપિત થાય છે. માટે એ કેવા ગણાશે? અકિરાલ પદાર્થ. માટે આ અકિરાલ. ક્લિયર થઈ વસ્તુ? હવે નેક્સ્ટ 3D સ્ટ્રક્ચરમાં વાત કરીએ. આપણે 3D સ્ટ્રક્ચર આપે છે તેના મોડેલ દ્વારા સમજીશું કે 3D ની અંદર કેવી રીતે એનો વિન્યાસને બદલાવ આવે છે. હવે આના પછી હું તમને અત્યાર સુધીનો જે ટોપિક છે આજના લેક્ચરનો કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો. હવે હું કેટલાક ઉદાહરણ મોકલીશ, એમાં અસમ કાર્બન કેટલા છે એ આપણે જાતે શોધવાનું રહેશે. અને પછી નેક્સ્ટ લેક્ચર નંબર 11માં જ આ બધું કન્ટિન્યુ ચાલશે, ભલે સાહેબનો શર્ટ કે ડ્રેસ બદલાય. કારણ કે એક આખો આપણે આ વિન્યાસ રસાયણ ઉપરના ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ.